રતનપર સુરેન્દ્રનગર હાલમાં વ્યક્તિઓ 3 કલાકથી ઊભા છે લાઇનમાં આ ડીઝલ પુરાવા માટે. જોઈ શકો છો, તમે ચેકઆઉટ કરી શકો છો. પોલીસની ગાડી પણ પડી છે ડીઝલ માટે, એ પણ લાઇનમાં ઊભી છે. અને ટ્રાફિક તમે જોઈ શકો છો, ચેકઆઉટ કરી શકો છો કે કેવું ટ્રાફિક છે. હાલમાં બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે કે લાઇનમાં કેરબા પડ્યા છે. જે રીતે ગાડી પડી હોય ને એ રીતે લાઇનમાં કેરબાઓ પડ્યા છે. જો આ પરિસ્થિતિ જુઓ તમે. આ સમસ્યા છે આપણા અત્યારે સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે ઉપર ઇન્ડિયન પેટ્રોલ પંપમાં. અહીંયા પૂરતું પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે, એટલા માટે બધા લોકો અહીંયા આવી ગયા છે. ક્યારના ઊભા છો લાઈનમાં તમે? સાંજે 5 વાગ્યાના? હા ભાઈ, સાંજે 5 વાગ્યાના લાઈનમાં ઊભા છે, ત્યારે એમનો વારો આવ્યો છે. શેઠ, તમે ક્યારના આવ્યા છો? તમે 5 વાગ્યાના આવ્યા છો. શું લાગે છે, વારો આવી જશે? આવી જશે ને? 5 વાગ્યાના ઊભા છે. આ 20 લીટરના કેરબા 50 લીટરના લઈને ડીઝલ લેવા આવ્યા છે. આવું જોયા પછી તો લાગે છે આગળ જતા ફૂલ અછત ઊભી થવાની છે. તમે શું લેવા આવ્યા અહીંયા? પેટ્રોલ? આ જોઈ શકો છો તમે રાજકોટ હાઈવે નો ઇન્ડિયન પંપ. હા, હલો. હોર્ન નો મારતા, ઓલરેડી પરિસ્થિતિ ગરમ છે. હા, ચાલો આવું આ એક જ પંપે ટ્રાફિક જોવા મળે છે. સામે તો બધું બંધ છે પેટ્રોલ પંપ. એટલે એવું લાગે છે કે આ એક જ પંપમાં અત્યારે ડીઝલની સુવિધા ચાલુ છે. એટલા માટે બધાને અપડેટ મળી ગયું છે કે અહીંયા ડીઝલ મળે છે, પેટ્રોલ ફૂલ છે. એટલે બધા લોકો સાંજના 5 વાગ્યાના લાઇનમાં ઊભા છે. આગળ જતાં લાગે છે આવી પરિસ્થિતિ રહેશે, અથવા તો આથી પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે. તમને લોકોને પણ વધારે અપડેટ હોય તો કોમેન્ટ કરજો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ, આભાર.